બ્રિજ દુર્ઘટનાનો મામલો છે। નદીમાંથી વધુ 3 મૃતદેહો મળી આવ્યા છે। હજુ પણ રેસ્ક્યુ ચાલી રહ્યું છે। મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો છે। અલગ અલગ ટીમો રેસ્ક્યુ કામગીરીમાં જોડાયેલી છે। મહીસાગર નદીમાં ભરતી આવતા રેસ્ક્યુ કામગીરીમાં વિલંબ છે। એકાએક પાણીનો પ્રવાહ પણ વધ્યો છે। હજુ 7 લોકો જે છે એ લાપતા છે। 7 લોકો લાપતા છે। 13ના મૃત્યુ થઈ ચૂક્યા છે। એટલે આપ અંદાજ લગાવી શકો છો કેટલી ગોજારી ઘટના છે। માનવ સર્જિત ઘટના સમજી લો। નિર્દોષ લોકો વારંવાર ગુજરાતમાં ભોગ બની રહ્યા છે અને મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો છે। 7 હજુ પણ લાપતા છે। વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર બ્રિજ પર બનેલી એક ગોજારી ઘટનાએ ક્યાંક ને ક્યાંક સમગ્ર રાજ્યભરમાં છે તે હાહાકાર મચાવ્યો હતો। ત્યારે ખાસ કરીને હું સીધા જ આપને દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે હાલ છે તે રાત્રિનો સમય થઈ ચૂક્યો છે અને હાલ તંત્ર દ્વારા છે જે કામગીરી હાલ ચોક્કસપણે જોઈ શકાય છે કે કામગીરી સ્થગિત કરવામાં આવી છે। રેસ્ક્યુ બંધ કરવામાં આવ્યું છે। એટલે ચોક્કસ પ્રમાણે હાલ છે તે મહીસાગર નદીના જળસ્તરમાં વધારો થતાની સાથે જ હાલ છે તે તમામ પ્રકારે છે તે વહીવટી તંત્ર દ્વારા આવતીકાલ સવારથી છે તે કામગીરી શરૂ કરવામાં આવશે। એટલે ચોક્કસથી કહી શકાય કે અન્ય જે બીજા મૃતદેહો છે તે નદીમાં જે ગરકાવ છે એ તમામને આવતીકાલે છે તે મૃતદેહોને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવશે। હાલ સુધી છે 13 જેટલા મૃતદેહો બહાર કાઢી લેવામાં આવ્યા છે અને પાદરાના સરકારી દવાખાના ખાતે ખસેડવામાં આવ્યા છે। ચોક્કસ પ્રમાણે હાલ છે તે ચોક્કસથી કહી શકાય કે હાલ તંત્ર દ્વારા જે કામગીરી છે તે સ્થગિત કરવામાં આવી હોય તે પ્રકારના હાલ સમાચાર સામે આવી રહ્યા છે। ચોક્કસથી હાલ તમામ પ્રકારે છે તે આવતીકાલ વહેલી સવારથી જ છે તે સમગ્ર બાબતને લઈને રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવશે। અન્ય જે મૃતદેહો તેમજ અન્ય જે વાહનો છે તે જે નદીમાં ગરકાવ છે તમામને છે તે આવતીકાલે તેનું બહાર કાઢવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવશે। કેમેરામેન સંતોષ માલી સાથે મિતેશ માલી, ઝી મીડિયા, વડોદરા, પાદરા।